મિત્રો, તમે વડોદરા ગયા હશો અને કમાટી બાગ તો જોયો જ હશે ને। આ બાગમાં મુખ્ય પ્રવેશ દ્વાર પાસે પ્રવેશતા ડાબી તરફ બે પૂતળા જોવા મળશે। આ પૂતળા બે યુવાન છોકરાઓના છે। તે જોઈને કદાચ તમને સવાલ થાય કે આ પૂતળા હશે કોના? એ છોકરાઓ કઈ રાજકુમાર જેવા લાગતા નથી। બંનેના માથે ફાળિયા બાંધેલ છે, એકના હાથમાં નાનકડી છરી જેવું હથિયાર છે અને બીજાના હાથમાં નાની લાકડી છે। આ પૂતળા હરિ અને અર્જુન નામના બે યુવાન છોકરાઓના છે। તે સુખપર ગામ, ધારી તાલુકો, અમરેલીના વતની હતા। તે જોઈએ તો એમ થાય કે ક્યાં વડોદરા અને ક્યાં અમરેલીનું સુખપર। એમના પૂતળા કમાટી બાગમાં કેમ? આની પાછળ એક બહાદુરી ભરી કથા છે। આ કથા સાંભળતા પહેલા જો તમને આ તિરંગા પ્રત્યે પ્રેમ છે તો આ વિડીયોને જરૂર લાઈક કરજો। તો મિત્રો, આજથી લગભગ ઘણા સમય પહેલાની વાત છે। તે સમયે વડોદરામાં મહારાજ સયાજીરાવ રાજાનું રજવાડું હતું। તેઓ એકવાર કાંસા ગામ પાસેના જંગલમાં સિંહના શિકાર માટે ગયા હતા। શિયાળાની શરૂઆત હતી એટલે દિવસ જલ્દી આથમી જતો હતો। કાંસા ગામની નજીક એક વોંકળો હતો। વોંકળો એટલે નાનું નદી જેવું ઝરણું। આ વોંકળા પર સાંજના સમયમાં જંગલમાંથી પ્રાણીઓ પાણી પીવા માટે આવતા હતા। કાંસા ગામની પશ્ચિમે ગીરનું જંગલ આવેલું હતું। શિકારી લોકો આ વોંકળા પાસે માસડો બાંધી અને પ્રાણીઓના શિકાર કરતા હતા। મહારાજાએ પણ અહીં માસડો બંધાવ્યો। મહારાજા માસડા પર તેમના સૈનિકો સાથે ગોઠવાયા। આજુબાજુમાં સુખપર નામનું એક ગામ હતું। ત્યાં હરિ અને અર્જુન નામના બે જુવાનિયા શિકારના ખૂબ જ શોખીન હતા। મહારાજા કેવી રીતે શિકાર કરે છે તે જોવા તેઓ અહીં આવ્યા હતા। બંને મિત્રો દૂર દૂર ઝાડની પાછળ સંતાઈને ઊભા હતા। તેમની પાસે છરી જેવું નાનકડું હથિયાર હતું। સૂરજ આથમી ગયો, ધીરે ધીરે અંધારું થવા લાગ્યું। એટલામાં વોંકળા પર એક સિંહ પાણી પીવા આવ્યો। મહારાજાએ નિશાન લઈને ગોળી છોડી, પરંતુ ગોળીએ ધાર્યું નિશાન ન પડ્યું। ગોળી ખાલી ગઈ અને બંદૂકના અવાજથી સિંહ ગુસ્સે થયો। તેની નજર માછડા પર પડી। માછડા પર શિકારીઓને જોતા તે વિફર્યો અને સલાંગ લગાવી માછડા નજીક આવી પહોંચ્યો। સિંહ માછડાને ભોંય ભેગો કરવા તેને ઝંઝેડવા લાગ્યો। માછડા પર રહેલા સૌના જીવ તાળવે ચોંટી ગયા। મહારાજામાં પણ ફરી ગોળી છોડવાની સૂઝબૂઝ ન રહી। આ કટોકટીની પળે ઝાડ પાછળ સંતાયેલા હરિ અને અર્જુન નામના આ જુવાનિયાઓ વહારે આવ્યા। તેઓ જીવના જોખમે પણ બહાર ખુલ્લામાં નીકળ્યા અને અવાજ કરી સિંહનું ધ્યાન તેમના તરફ ખેંચવાનો પ્રયત્ન કરવા લાગ્યા। થોડે દૂર સાક્ષાત મોત જેવો સિંહ એમના તરફ ફર્યો। તે ખીજાયેલો તો હતો જ, માછડો હલતો બંધ થયો। મહારાજા હવે શાંત થયા। સિંહની નજર હવે પેલા બે જુવાનિયા તરફ હતી। સિંહ તે તરફ છલાંગ મારવાની તૈયારીમાં જ હતો અને ત્યાં મહારાજાએ ગોળી છોડી। આ વખતે ગોળી નિશાન ન ચૂકી અને તે સિંહને વાગી। સિંહ ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામ્યો। આ બધું ખૂબ જ ઝડપી બની ગયું। મહારાજા માછડા પરથી નીચે ઉતર્યા અને જો હરિ અને અર્જુન હિંમત કરીને મદદે ન આવ્યા હોત તો મહારાજ કદાચ ન બચ્યા હોત। મહારાજા તે બંને જુવાનિયા પર ખૂબ ખુશ થયા। તેમને હૃદયપૂર્વક ધન્યવાદ આપ્યા। મહારાજા તો ખૂબ જ ઊંચા ગજાના માણસ હતા, તેથી જાનના જોખમે મદદ કરનાર આ બંને મિત્રોની એમણે કદર કરી અને તેમને વડોદરા બોલાવી અને બહુ જ સન્માન આપ્યું। તેમની કાયમી યાદગીરી રહે તે માટે કમાટી બાગમાં એ બંનેના પૂતળા ઊભા કર્યા। તમે હવે વડોદરા જાઓ તો કમાટી બાગની મુલાકાત અવશ્ય લેજો। મિત્રો, આ વિડીયોની અંદર આપણે બોધ શું મળે છે તેની વાત કરીએ તો તમારા જીવનમાં તમને કેટલાય બહાદુર લોકો જોવા મળશે અને તમારે પણ બહાદુર બનવું જોઈએ અને લોકોની મદદ કરવી જોઈએ, જેના લીધે તમે બહાદુર બની શકો।